સુરતમાં 39 લાખ રૂપિયાના વિઝા ફ્રોડ કેસમાં પાલ પોલીસે દિલ્હીથી મુખ્ય આરોપીને ઝડપી પાડી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સુરતમાં ફરી એક વિઝા કૌભાંડ સામે આવ્યું છે, જેમાં લાખોની ઠગાઈ આચરનાર ઠગને દિલ્હીથી સુરતની પાલ પોલીસે ઝડપી પાડ્યો છે। વાત એમ છે કે સુરતના પાલ પોલીસ મથકમાં વિઝા ફ્રોડ અંગે ફરિયાદ થઈ હતી, જે મામલે પાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સામે આવ્યું હતું કે વિઝા એજન્ટ અંકુર પટેલ પાસેથી 23 ક્લાયન્ટ્સને વિઝા અપાવવાના નામે રૂપિયા પડાવી લેવાયા હતા। આરોપીએ વર્ચ્યુઅલ નંબર અને ફેક ઈમેલ આઈડી દ્વારા ક્લાયન્ટ સાથે સંપર્ક કરતા અને વિશ્વાસમાં લઈ નાણાં વસૂલ્યા હતા। આ નાણાં આંગડિયા મારફતે દિલ્હી મંગાવાતા હતા। આરોપીઓએ ક્લાયન્ટ્સને અલ્બેનિયાના ખોટા વિઝા આપીને છેતરપિંડી આચરી હતી, જે મામલે પાલ પોલીસે તપાસ હાથ ધરી બાતમીના આધારે દિલ્હીમાં દરોડા પાડી ત્યાંથી મુખ્ય આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રોકી પટેલને ઝડપી પાડ્યો હતો અને આરોપીને સુરત લાવી કોર્ટમાં રજૂ કરતા પોલીસે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે અંગે એસીપી શ્વેતા ડેનિયલ્સે વધુ માહિતી આપી હતી। ગત દિવસમાં પાલ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદી દ્વારા વિઝા ફ્રોડની એક ફરિયાદ મળેલ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમનો વિઝા ફ્રોડનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પાલ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી। આ કામે વિગત જોઈએ તો જે ફરિયાદી છે અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ, તેઓ વિઝા અપાવવાનું કામ કરે છે। તેઓની સાથે થોડા ગત વર્ષમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ નંબરથી વાત કરીને પોતે વિઝા લોકોને અપાવવાનું કામ કરતો હોવાનું જણાવીને એમની પાસેથી અલગ અલગ સમયે આંગડિયા દિલ્હી ખાતે કરાવીને 39 લાખ રૂપિયા જેટલી મોટી રકમ 23 ક્લાયન્ટ માટે પડાવી લીધેલ હતી। ત્યારબાદ જ્યારે ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા વગેરે જે પ્રોવાઈડ કર્યા હતા એ ફેક હોવાનું ધ્યાનમાં આવ્યું અને ત્યારબાદ આ મોબાઈલ નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું। આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તેઓએ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે। આ કામે પાલ પોલીસ દ્વારા અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી અશોકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તો વિઝા અપાવવાના બહાને લાખોની ઠગાઈ આચરનાર મુખ્ય સૂત્રધારને દિલ્હીથી ઝડપી પાડ્યા બાદ તેના અન્ય સાથીદારોની પોલીસે તપાસ શરૂ કરી છે।